પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યોહાનને લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને 16મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જને દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. પિતાએ એના માટે પૃથ્વીને, જગતને પુત્ર આપ્યો, એ પણ એકાકી જનિત પુત્ર, એકલૌતો પુત્ર આપ્યો. એના માટે આપ્યો કે એના પર વિશ્વાસ કરશે તે લોકો અનંત જીવન પામશે. પ્રભુ જ્યારે લોકોને પ્રેમ કરે છે એવા સમયે કંઈક આપે છે. એમણે એવી કોઈ વસ્તુ નહીં આપી જે અવેજીમાં કોઈ બી વ્યક્તિ આપી શકે. નહીં તો જે એમનું પ્રિય હતું એ નહીં આપીને બીજું કંઈક પણ આપી શક્યા હોત. લોકોને ક્યાં ખબર પડવાની હતી કે પ્રભુ અમને આ વસ્તુ આપીને પણ પ્રેમ કરે છે, એવું લોકો તો જાણતે. પરંતુ એના હૃદયનો જે સૌથી પ્રિય વસ્તુ હતી એ એકાકી જનિત દીકરો આ જગતને આપે છે. જગત પાપી હતું અને એ પાપી જગતને પોતાનો પ્રેમાળ દીકરો આપે છે. પ્રેમ હંમેશા ત્યાગ વૃત્તિ રાખે છે. ઘણા બધા લોકો કહે છે કે અમે તમને પ્રેમ કરીએ છીએ, મંડળીને પ્રેમ કરીએ છીએ, અમે પ્રભુને પ્રેમ કરીએ છીએ. પરંતુ જ્યારે મંડળીને માટે અને પ્રભુને માટે કંઈક છોડવાનું હોય, અમે સાચા હૃદયથી પ્રભુની પાછળ ચાલીએ છીએ એવું લોકો કહે છે. પરંતુ જ્યારે કંઈક આપવાનું આવે છે નાણાંના સ્વરૂપમાં, નહીં તો પછી એવી સેવા કરવાની આવે છે, એવા સમયે લોકો છેતરી જાય છે. કોઈ ને કોઈ બહાના કાઢીને એ લોકો ત્યાંથી છટકી જાય છે. આપણા પિતાએ એ પ્રમાણે કર્યું નથી અને એમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ દીકરાએ પણ પોતાનું જીવન અર્પણ કરી દીધું. આપણને મેળવવાને માટે પિતાએ જેવા આદેશો એમને આપ્યા હતા એ જ આદેશો લઈને એ પૃથ્વી પર કામ કરે છે, પૃથ્વી પર સેવા કરે છે, દુઃખી લોકોની મદદે જાય છે અને એ પ્રમાણે એમનું સેવા કાર્ય એ પૃથ્વી પર રહીને પૂર્ણ કરે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે જ્યારે પ્રભુ આપણા પાસે કંઈક એવું અર્પણ માગે, બલિદાન માગે, ત્યારે આપણે શું આપીશું? શાદ્રાક, મેશાક, અબેદનગોએ પોતાના શરીરોનું જીવતું અર્પણ આપી દીધું. આપણા જીવનમાં પણ એવા અર્પણો ચડાવવાના સમયો આવશે, સંજોગો આવશે. એવા સમયે આપણે પણ પ્રભુને જીવતું અર્પણ આપીએ. રોમન 12માં લખવામાં આવ્યું છે, પ્રભુને પસંદ પડતું શું છે એ આપણે ચઢાવવાનું છે. બુદ્ધિપૂર્વક સેવા આપણે કરવાની છે અને આપણી મરજી પ્રમાણે નહીં. પ્રભુને જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપણે શોધવાનું છે અને પછી એ અર્પણને ચઢાવવાનું છે. કાઈને વિચાર કર્યો કે હું ગમે તે અર્પણ ચઢાવી દઉં. હાબેલે વિચાર કર્યો કે હું ઈશુને, યહોવાને શ્રેષ્ઠ અર્પણ ચઢાવું અને એણે શ્રેષ્ઠ અર્પણ ધીરજતાથી ચઢાવ્યું. આપણા જીવનોનું અર્પણ આપણે પ્રભુમાં આપી દઈએ અને પ્રભુ આપણને એ પ્રમાણે તેમના કાર્યમાં આગળ અને આગળ વધાવશે. તો આ દિવસોમાં આપણે પ્રભુને કંઈક આપતા જ શીખીએ. ખાલી શબ્દો જ નહીં, પરંતુ આપણે કાર્યથી પણ પ્રભુને પ્રેમ કરીએ અને આપણે કંઈ ને કંઈ અર્પણ કરીએ, કંઈ ને કંઈ પ્રભુને બલિદાન કરીએ કે જેથી તેમની સેવામાં આપણે આગળ અને આગળ વધી શકીએ. આપણાથી થાય તેટલું આપણે કરીએ અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે. તો આ દિવસોમાં ઈશ્વરે આપણા માટે જે ત્યાગ વૃત્તિ રાખેલી છે, બલિદાન રાખી મૂકેલું છે, એ બલિદાનને આપતા આગળ અને આગળ વધીએ. આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે કૃપાનિધિ છો, સર્વશક્તિમાન છો, દેવોના દેવ છો, પરાક્રમી રાજા છો. અમારા હકમાં તમે સર્વસ્વ કર્યું છે તેના માટે પણ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમારી દયામાં આગળ અને આગળ વધવાને માટે મદદ કરો. તમે અમારા પરાક્રમી રાજા છો, તમે અમારા સર્વશક્તિમાન છો, પ્રભુઓના પ્રભુ છો.
તેના માટે પણ આભાર માનીએ છીએ, સ્તુતિ જ કરીએ છીએ. તમારામાં દ્રઢ બનવા, મજબૂત બનવાને માટે તમે અમને મદદ કરો એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. ફરીને એકવાર તમારા પરાક્રમી હાથોની અંદર અમારા જીવનોને સોંપી દેતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.